ભાવનગરમાં હત્યા કેસમાં સગીર સહિત 4 શખ્સો ઝડપાયા. ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. ભાવનગરના અકવાડા જત વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં ઘોઘા રોડ પોલીસે ગણતરીના કલાકોમાં સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ નામના યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. બનાવની વિગત મુજબ ફરિયાદી દિલીપભાઈ ડાભીના મામા દિનેશભાઈ ચૌહાણના મિત્ર નિતેશભાઈ ચુડાસમાની દીકરી સાથે અકવાડાના અલ્પેશ ધીરાભાઈ સોલંકી સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરતો હતો. આ બાબતે ઠપકો આપવા માટે ગત 10 જાન્યુઆરી 2026ના રોજ 11:15 વાગે આસપાસ દિલીપભાઈ તેમના મામા દિનેશભાઈ, નિતેશભાઈ, અમિતભાઈ અને કલ્પેશભાઈ અલ્પેશ સોલંકીના ઘરે ગયા હતા. ત્યાં અલ્પેશ ધીરાભાઈ સોલંકી અને તેનો ભાઈ રાહુલ ધીરાભાઈ સોલંકી સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રાહુલના મિત્રો સુરેશ ભીમા સોલંકી અને એક સગીર પણ જોડાઈ ગયા હતા. ઝઘડા દરમિયાન દિનેશભાઈ હરભીમભાઈ ચૌહાણ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને છરીના ગંભીર ઘા માર્યા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે ફરિયાદીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી સ્ટાફ અને પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સેસની મદદથી આરોપીઓની ઓળખ કરી તેમના રહેણાંક મકાનો અને આસપાસના ખાર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં 3 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત કુલ 4 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા. પકડાયેલા આરોપીમાં રાહુલ ધીરુભાઈ લાલજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 26, અલ્પેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 19 અને સુરેશ ભીમાભાઈ લવજીભાઈ સોલંકી ઉંમર વર્ષ 24નો સમાવેશ થાય છે. આ ત્રણેય અકવાડા જત વિસ્તાર ભાવનગરના રહેવાસી ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.